હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ છે તેના દ્વારા અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવે છે, જેમાંની એક એટલે કે પાણીના ટાંકા બનાવવા માટેની યોજના વિશે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવશું, જેથી કરીને તમે મારી સાથે લાસ્ટ સુધી બન્યા રહો। આગળ જોઈએ તો આ યોજનાનો લાભ કયા કયા ખેડૂત ભાઈઓને મળવાપાત્ર થશે અને આ યોજના દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે। ખેડૂતોને ખેતરમાં ઊભા પાકને ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી પિયત કરવામાં આવે તો પાણીનો ઓછો બગાડ થાય છે, કે જેના હેતુથી ખેડૂતોને ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ માટે વાડીએ પાકો સિમેન્ટનો ટાંકો બનાવવા માટે ગુજરાત સરકારનો જે બાગાયતી વિભાગ છે તેના દ્વારા આ સહાય આપવામાં આવે છે। એટલે કે જો તમારા ખેતરની અંદર ટપક સિંચાઈ પદ્ધતિ હશે તો આ તમને યોજનાનો લાભ મળવાપાત્ર થશે। આગળ જોઈએ તો આ યોજનાનો લાભ છે એ ગુજરાત રાજ્યમાં રહેતા તમામ ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। હવે તો આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જે જનજાતિ છે એટલે કે એસસી તેમજ એસટી વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો વધુમાં વધુ 75,000 બેમાંથી જે ઓછી રકમ હશે તે મળવાપાત્ર થશે। ઘણા ખેડૂતો છે જેને 75% અથવા તો 75,000માં ખબર નથી પડતી, તો આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ। ધારો કે તમે 1,50,000નો ખર્ચો કરો છો, આ 1,50,000ના 75% એટલે કે 1,12,500 કે જે 75,000થી વધારે હોવાથી અહીં તમને 75,000ની સહાય મળવાપાત્ર થશે અને બાકીના જે 75,000 છે એ તમારે ઘરના નાખવાના રહેશે। તેમજ સામાન્ય ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ 50,000 બેમાંથી જે ઓછી રકમ હશે તે મળવાપાત્ર થશે। આ યોજનાનો લાભ છે એ આજીવનમાં એક જ વખત મેળવી શકાશે। જો તમે આ યોજનાનો લાભ લીધેલ હશે તો તમને ફરીવાર આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં। આ યોજના અંતર્ગત ખેડૂતોને ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 25.50 ઘન મીટર સુધીનો સિમેન્ટનો પાકો ટાંકો બનાવવાનો રહેશે। જો તમે આનાથી ઓછો બનાવશો તો આ યોજના તમને મળશે નહીં। આનાથી તમે વધારે બનાવો તો ચાલશે, પરંતુ ઓછું હોવું જોઈએ નહીં અને તેના માટે તમારે ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ છે એ ફરજિયાત લગાવવાની રહેશે। આગળ જોઈએ તો અરજી ક્યાં કરવી। આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ છે એના મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અહીં તમને આઈ ખેડૂત પોર્ટલ છે એની લિંક પણ આપી દીધેલી છે, અથવા તો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર પણ ક્લિક કરીને આ લિંકને ઓપન કરી શકો છો। આગળ જોઈએ તો આ યોજના માટે 7મા મહિનાની 5 તારીખથી 7મા મહિનાની 19 તારીખ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે। આ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો આ યોજના માટે જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, એટલે કે એસસી અને એસટી તેમજ જે ઓબીસી છે ઓપન કેટેગરીવાળા છે તેઓને પોતાનો જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેશે। આગળ જોઈએ તો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર, જો તમે દિવ્યાંગ હોય તો તમારે દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર પણ એડ કરવાનું રહેશે। તેમજ એક રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ છે, નમૂના 7/12 અને 8 ઉતારાની નકલ છે, અથવા તો જો તમે સંયુક્ત ખાતેદાર છો તો તમારે બીજા ખાતેદાર પાસેથી સંમતિ પત્ર ભરાવવાનું રહેશે અને તેને ડોક્યુમેન્ટની અંદર અપલોડ કરવાનું રહેશે। જો તમને ટાંકો બનાવવા માટેની સંપૂર્ણ માહિતી મળી ગઈ હોય તેમજ આવી સરકારી યોજનાની માહિતી મેળવવા માટે આપણી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત।